સાબરકાંઠાથી સમાચાર વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર અકસ્માત સર્જાયો। ઝાડ સાથે કાર અથડાતા અકસ્માતની ઘટના બની, જેમાં 2 ના મોત થયા। ઈડર તરફથી આવી રહેલ કારને વડાલીના રેલવે ફાટક નજીક અકસ્માત નડ્યો। કારમાં સવાર 3 લોકો પૈકી 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા। 108 મારફતે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। કચ્છના અબડાસાના બાલાપર પાસે ટ્રેલર પલટી માર્યાની ઘટના બની। કોટડા બીટા માર્ગ પર બાલપર પાસે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ડ્રાઈવર ટ્રેલરમાં ફસાઈ જતા 108ની ટીમ તેમજ ગ્રામજનોએ જેસીબીની મદદથી ડ્રાઈવરને બહાર કાઢ્યો। હાલ આ ઈજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સમાચાર કચ્છથી સામખિયાળી પાસે ખાદ્યતેલ ઢોળાયું। કન્ટેનરમાંથી ખાદ્યતેલ રસ્તા પર ઢોળાયું। માર્ગ પર તેલ ઢોળાતા અનેક વાહનો સ્લીપ થયા। કન્ટેનરમાંથી તેલ ભરવા લોકોએ પડાપડી કરી। હાઈવે પેટ્રોલિંગ ટીમ અને પોલીસ દ્વારા માર્ગ પર રેતી નાખીને માર્ગને સાફ કરાયો। સામખિયાળી પાસે ખાદ્યતેલ ઢોળાયું, જેના કારણે વાહન ચાલકો પણ અટવાઈ ગયા। માર્ગ પર તેલ ઢોળાતા જ અનેક વાહનો સ્લીપ થતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા। અલગ અલગ 3 તસવીરો તમને દર્શાવી રહ્યા છીએ કઈ રીતે કાર ઝાડ સાથે અથડાઈ અને તેમાં 2 ના મોત થયા। સાબરકાંઠામાં આ દુર્ઘટના બની। બીજી તરફ કચ્છના અબડાસામાં ટ્રેલર પલટી મારી ગયું, તો આ તરફ કન્ટેનરમાંથી ખાદ્યતેલ ઢોળાતા જ કચ્છના સામખિયાળીમાં વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડ્યું, કારણ કે અહીં ઘણાના વાહનો સ્લીપ થઈ ગયા હતા। અત્યારે રેતીનું છંટકાવ કરીને આ જે માર્ગ છે તેને ફરી એક વખત કાર્યરત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। માર્ગને સાફ પણ કરવામાં આવી રહ્યો છે। બનાસકાંઠાથી સમાચાર સામૂહિક દુષ્કર્મના આરોપી પકડાયા। દાંતીવાડા નજીક યુવતીનું અપહરણ કર્યું હતું। અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું। પોલીસે 500 સીસીટીવી તપાસીને આરોપીને પકડી પાડ્યા છે। વાઘરોડ ગામ નજીકથી યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। પોલીસે સામઢી મોટાવાસના વિનસિંગ ઉર્ફે વિનુસિંગ કનુસિંગ સોલંકી અને વાનસિંગ ઉદયસિંગ સોલંકીને ઝડપી પાડ્યા। પોલીસે બંને શખ્સોને દબોચી તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાથી સમાચાર બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી। ચેરમેન તરીકે ડાયાભાઈ પિલિયાતરની વરણી કરવામાં આવી છે। વાઇસ ચેરમેન કેશુભા પરમાર બન્યા। પિલિયાતર ભાજપના પાયાના કાર્યકર અને વરિષ્ઠ કાર્યકરની વરણીથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। પિલિયાતરે તાલુકા ભાજપના પ્રમુખ તેમજ જિલ્લા મહામંત્રી તરીકે સંગઠનમાં કામ કર્યું છે અને જનસંઘથી ભાજપના પાયાના કાર્યકર તરીકે કામ કર્યું છે। જેમ આજે ધારો કે મેં ખુદ મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી, બીજાની ભલામણો કરેલી, તેમ છતાં પણ આ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે, ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી હાવ લઘુમતી કહેવાય 1 કે 2 ડિરેક્ટર હોય, તેમ છતાં પણ પાર્ટી આપી છે, એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। સમગ્ર મારા કરતાં ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા, પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય સવસીભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પીરાજી ઠાકોરે આપ્યો, જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। દાહોદમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના નેટવર્કનો પર્દાફાશ થયો। જિલ્લા પુરવઠા વિભાગની ટીમ અને મામલતદારની ટીમે 2 સ્થળે દરોડા પાડી કુલ 23 સિલિન્ડર જપ્ત કર્યા। રેડ કરી રેલવે કોલોની અને ભોયવાડામાં દરોડા પાડી ઘરેલું ગેસ રિફિલિંગની મોટર સહિતનો સામાન જપ્ત કરી કાર્યવાહી કરી। રેલવે કોલોનીમાંથી ઘરેલું ઉપયોગ ગેસના 9 ભરેલા અને 4 ખાલી અને 3 ભરેલા કમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો જપ્ત કરાયો। બીજી તરફ ભોયવાડામાંથી પણ દરોડા પાડી 2 ઇસમો સામે કાર્યવાહી કરાઈ। તે મકાનમાં એ લોકો પ્રાઇવેટ રીતે રિફિલિંગ કરતા હતા ગેસનું। આથી તેમને ત્યાંથી અમે ટોટલ 16 બાટલ, 4 ડોમેસ્ટિક બોટલ અને 12 જે છે એ આપણા 4 ખાલી ડોમેસ્ટિક બાટલ અને 12 વાણિજ્યના અને ડોમેસ્ટિક ભરેલા બાટલ, એવા ટોટલ થઈને 16 બાટલ આપણે ત્યાંથી જપ્ત કરેલા છે। ગીર સોમનાથથી સમાચાર યુવકને મારવાનો વિડીયો વાયરલ થયો। 4 શખ્સોએ યુવકને પાઇપ લાકડીઓથી માર માર્યો। વિડીયો સામે આવતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી। પેટ્રોલ આપવા જવાનું મંદુક રાખીને યુવકને માર મરાયો। પાઇપ અને લાકડી વડે મરાતા 4 શખ્સો સામે ગુનો દાખલ થયો છે।
પેટ્રોલ આપવા જતા મારામારી કરી હતી, જાનથી મારી નાખીશુંની ધમકી પણ આપી હતી. પોલીસે વિજય સોલંકી, પ્રવીણ સોલંકી, ભરત સોલંકી અને રમેશ સોલંકી સામે ગુનો નોંધ્યો છે. સમાચાર અમદાવાદથી. નરોડામાં માતા પુત્રનો આપઘાત. ત્રીજા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો. 8 વર્ષના દીકરા સાથે માતાએ આપઘાત કર્યો. દીકરા બાદ માતાએ આપઘાતની જાણકારી છે. નરોડાના હંસપુરાનો આ બનાવ. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. સારથી રેસિડેન્સીનો આ બનાવ છે. માતા માનસિક બીમાર હતા અને તેમણે આ પગલું ભર્યું. જૂનાગઢથી સમાચાર. પરિણીત મહિલાએ હોટેલમાં આપઘાત કર્યો. મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો. હોટેલ સત્યમમાં પરિણીત મહિલાએ ઝેરી દવા પીધી. સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નીપજ્યું. નિશા પંચોલી નામની મહિલાનું મોત થયું. મૃતક મહિલા સાથે રામજી ચૌહાણ નામનો શખ્સ હોટેલમાં સાથે હતો. હોટેલ સત્યમાં પરિણીત મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કર્યું. તેને સારવાર માટે ખસેડવામાં આવી, પરંતુ સારવાર મળે તે પહેલા જ મહિલાએ જીવ ગુમાવી દીધો. બીજી તરફ જે વ્યક્તિ હાજર હતો તેની પણ તપાસ કરવામાં આવશે. રામજી ચૌહાણ નામનો શખ્સ આ પરિણીત મહિલા સાથે હતો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં તોડફોડના વિડીયો વાયરલ. સ્થાનિક યુવકોએ ઝઘડાની અદાવતમાં લગ્ન પ્રસંગના મંડપ, ખુરશી તેમજ સ્પીકરમાં કરી હતી તોડફોડ. ઘટનાને લઈને કચ્છમાં નકલી ઈડીની ટીમ ઝડપાવાનો મામલો. આરોપીઓ ઈડીની ઓળખ આપીને કરેલી રેડનો વિડીયો વાયરલ. ઘરમાં પ્રવેશીને ધમકી આપતા વિડીયોમાં નજરે પડ્યા. કચ્છમાં નકલી ઈડીના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન. 12 આરોપીઓને લઈને પોલીસ પહોંચી ઘટના સ્થળે. કઈ રીતે સમગ્ર ખેલ ખેલ્યો તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. ગાંધીધામ કોર્ટે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. કચ્છમાં નકલી ઈડી મામલે 12 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર. ગાંધીધામ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા. રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસો થવાની શક્યતા. અમરેલીમાં સિંહોની પજવણી કરનાર ખાનગી બસ ચાલકની કરાઈ અટકાયત. શેત્રુંજી વન વિભાગે વાયરલ વિડીયોના આધારે બસના ડ્રાઈવર સહિત 2 ને ઝડપી પાડ્યા. લીલિયા રોડ પર 9 સિંહોની ગ્રુપની પજવણી કરતા ચાલકનો વિડીયો થયો હતો વાયરલ. ઉનાના મારુતિ પાર્કમાં સિંહના આંટાફેરા. રહેણાંક વિસ્તારમાં સિંહ આવી જતા લોકોમાં ભયનો માહોલ. સિંહની લટાર સીસીટીવીમાં કેદ. ભરૂચના વડદલા ગામ પાસે મહિન્દ્રા કંપનીના શોરૂમમાં ચોરે કરી લાખોની ઉચાપત.